અને આ સાથે એક મહત્વના સમાચાર મળી રહ્યા છે રાજકોટથી, જ્યાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવાર વિવાદોમાં સપડાઈ ગઈ છે। 5 વિદ્યાર્થીઓ દ્વારા પ્રોફેસર સામે દ્વિઅર્થી સંવાદનો આરોપ લગાવવામાં આવ્યો છે। ચોક્કસ જ્ઞાતિના વિદ્યાર્થીઓને માર્ક્સ આપવામાં આવતા હોય તેવો આરોપ આ 5 વિદ્યાર્થીઓએ લગાવ્યો છે। અર્થશાસ્ત્ર ભવનના આસિસ્ટન્ટ ડોક્ટર સંજય પંડ્યા સામે સીએમઓ સુધી ફરિયાદ કરવામાં આવી છે અને આ ફરિયાદના આધારે યુનિવર્સિટીના કુલપતિને તપાસના આદેશ પણ આપી દેવાયા છે। આ સાથે જ મહિલા આયોગ દ્વારા મેલ કરી કુલપતિની જાણ પણ કરવામાં આવી છે। ફરિયાદમાં ખરેખર કેટલું તથ્ય છે તે તો તપાસ બાદ જ સામે આવશે। જો કે ફરિયાદમાં તથ્ય નીકળશે તો યુનિવર્સિટી માટે આ ગંભીર બાબત બની જશે। ઘણીવાર આવી નકલી ફરિયાદ પણ મળતી હોય છે તેવું કુલપતિનું કહેવું છે। તેથી અમે તપાસ કરી રહ્યા છીએ અને તપાસમાં જે પણ સામે આવશે તે મુજબ કાર્યવાહી થશે તેવું કુલપતિએ કહ્યું છે। વધુમાં કહ્યું કે અરજીમાં સહી સાચી છે કે નહીં તેની પણ તપાસ થશે। આયોગમાંથી એક અરજીના સંદર્ભે એક પૂછાણ આવ્યું છે। એના માટે અમે વિભાગના અધ્યક્ષનો અભિપ્રાય લેવાનો રાખ્યો છે। એમાં કોઈ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કે એવો પ્રકારનો કોઈ કિસ્સો નથી આમાં, પણ ઘણી વખત એવું થતું હોય છે કે આ પ્રકારની ઘણી બેનામી કે એવી ફેક અરજી પણ મળતી હોય છે યુનિવર્સિટીને। તો એની અંદર વિદ્યાર્થીની ચકાસણી કરવાની હોય છે કે વિદ્યાર્થી ખરેખર આ જ છે કે વિભાગની અંદર કામ કરે છે, શું છે, ભણે છે। તો એ બધી તપાસનો વિષય થાય। કુલ મળીને એના માટે આપણે વિભાગના અધ્યક્ષ જે છે એમનો અભિપ્રાય માંગ્યો છે આમાં, અને એમનું જે કંઈ તારણ હશે એમનો અભિપ્રાય છે, કારણ કે એ બધી ખરાઈ છે એમના પક્ષે થતી હોય છે। ખાસ કરીને જે આવી અરજી આવી હોય છે એમાં વિદ્યાર્થીઓની ખાસ ખરાઈ કરવા માટે એમાં એટલે એ તપાસ એટલે કે એમનું પૂછાણ અભિપ્રાય લીધો છે એમાં એના માટે। જે એક અરજી આવી છે સીએમઓ સુધી ગઈ છે, માનવ અધિકાર પંચે તપાસના આદેશ આપ્યો અને એમાં તમારા નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તમારી દ્રષ્ટિએ આ હકીકત શું છે? આ વિદ્યાર્થીઓ આ ભવનમાં અભ્યાસ કરે છે કે શું છે? તમારી પાસે કઈ આ વિગત આવી છે કે શું? આ વિગત મારી પાસે આવી છે કે આવો એક પ્રકારનો પત્ર છે ઓફિશિયલ અર્થશાસ્ત્ર ભવનને કે મને હજુ સુધી પત્ર મળ્યો નથી। એટલે વિદ્યાર્થીનું નામ છે એ નામ સાચા છે કે ખોટા છે એનો મને ખ્યાલ નથી, પણ મને પૂર્ણ શ્રદ્ધા છે કે એમાં કોઈ વિદ્યાર્થીના, અમારા કોઈ વિદ્યાર્થીઓના નામ હોય જ ન શકે, કારણ કે એ પ્રકારનું મારું વ્યક્તિત્વ નથી। સર, જે યુનિવર્સિટી પાસ સામેથી તમને કોઈ આ બાબતે પૂછવામાં આવશે તો તમે સહયોગ આપશો? શું કહેશો? બિલકુલ, યુનિવર્સિટીનો હું કર્મચારી છું। આ તો મારે સંલગ્ન બાબત છે, પણ મારે સંલગ્ન બાબત ન હોય તો પણ યુનિવર્સિટીની બાબતમાં મારો સહયોગ જ હોય છે અને મારો આમાં સહયોગ એટલા માટે જ રહેશે કે જલ્દીથી જલ્દી આ મેટર પૂરી થાય તો પૂરું થાય। સાહેબ, જેમાં આક્ષેપો જે રીતના થયા છે તેને લઈને તમારું શું માનવું છે? આ પ્રકારે કોઈ વર્તન કે આવી કોઈ પ્રવૃત્તિ તમારી દ્રષ્ટિએ શું કેવું છે? આ અરજી કરવામાં આવી છે તેની પાછળનું તમારી દ્રષ્ટિએ શું કારણો લાગે છે? અત્યાર સુધી જે મને જાણવા મળી છે અને ન્યૂઝપેપરમાં છે એમાં 2 બાબતો છે કે પરીક્ષામાં માર્ક વધારવા। સૌને ખબર હોય કે પરીક્ષામાં નામ નહીં, સીટ નંબરની પણ ઓળખ નથી થતી, એટલે કે પરીક્ષામાં પૂર્ણ ગોપનીય હોય, એટલે કે કોઈ એક્સ વ્યક્તિને કોઈ વાય વ્યક્તિને માર્ક આપવા વધારે એ શક્ય હોતું નથી। ને બીજી વસ્તુ, એ તો શક્ય નથી હોતું ને બિલકુલ મારી એવી પ્રવૃત્તિ પણ નથી, એવો મારો સ્વભાવ પણ નથી અને કોઈ શિક્ષકનો એવો હોય જ નહીં। બીજી બાબત છે એમાં દ્વિઅર્થી વાત બોલવાની। કોઈ પણ સ્થળે, જાહેર સ્થળે, ક્લાસમાં કે ક્યાંય પણ વાણી વર્તન વિવેકની મને પૂર્ણ ખબર છે। આવું ક્યારેય મારાથી બન્યું નથી અને મારા કોઈ પણ વિદ્યાર્થીને પૂછો, 10 વર્ષ પહેલાને પણ પૂછો તો એવો જવાબ મળે કે આવું બને જ નહીં। એટલે ટૂંકમાં મને જે સમાચાર મળ્યા છે કે અરજી થયેલી છે એમાં આ પ્રકારના છે, એ આક્ષેપો પાયાવિહોણા છે। તમે બીજું કંઈ પૂછશો તો હું તમને કહીશ, પણ એવું મન છે કે કાયદાના અને કુદરતના ડર રાખ્યા વગર કોઈ એક પત્ર નાખી દીધો છે। કાયદાની રીતે જે કંઈ થશે એ યુનિવર્સિટી કરશે અને કુદરતની રીતે થશે એ વ્યક્તિને ખબર પડશે। સાહેબ, તમારી સામે આક્ષેપ ખોટા ઠરશે તો તમે કાયદાકીય લડત લડશો? એટલે મારે લડવી જોઈએ અને એમાં હું યુનિવર્સિટીને પૂછીશ કે ભાઈ મારે શું કરવું જોઈએ। આક્ષેપો વહેલામાં વહેલા જેવું તપાસ થશે એટલે તરત જ ખોટા સાબિત થશે ને પછી મને યુનિવર્સિટી કહેશે
કે મારે વ્યક્તિગત રીતે આ કરવું જોઈએ તો હું એમ ચોક્કસ કરીશ. સર શું માનો છો કે કોના દ્વારા આ પત્ર તમારે વિરુદ્ધનો લખવામાં આવ્યો હોઈ શકે છે? હવે આપણે સૌ જાહેર જીવનમાં છીએ કે ભાઈ કોનો કેવો સ્વભાવ છે, કોને કઈ વ્યક્તિથી નાની મોટી ઈર્ષા તકલીફ છે, શું હોઈ શકે, એવા કોઈ પણ હોઈ શકે. પણ અત્યારે મને એમ થયું કે ભાઈ હું જો કોઈ નામ વિચારું 1 2 3 4 અને મારે એવું શું કામ એને વિચારવું, હું તો એ જોઉં કે ભાઈ કાયદો કરશે, નહીં તો કુદરત કરશે. સાહેબ તમારી વિરુદ્ધ જ કેમ આ લેટર લખવામાં આવ્યો? કારણ કે ઘણા બધા આક્ષેપો પાછા છે, ઘણા બધા પ્રોફેસરો છે. હવે મારા જ વિરુદ્ધ છે એવું નથી.